ચલો તો કરી દઈએ છીએ ચાલુ. સૌથી પહેલા તો આલ્ફા નંબર સિમ્બોલનો ત્રિકોણીયો જંગ છે, બરાબર ને? તો અહીંયા ક્વેશ્ચન શું છે તો કે એક શ્રેણી તમને આપેલી છે અને નીચે તમે જુઓ આલ્ફાબેટ આપેલા છે, નંબર આપેલા છે, સિમ્બોલ આપેલા છે. જનરલી આ બેન્કિંગ પરીક્ષામાં પૂછાતા હોય છે, સરળ પ્રકારના પ્રશ્નો છે. ક્વેશ્ચન શું છે? ઝેડ અને એ ની બરાબર મધ્યમાં કોણ આવે? તો આ મારો ઝેડ છે અને આ તમારો એ છે, બરાબર છે? એની વચ્ચે કોણ આવે ને એવો ક્વેશ્ચન પૂછ્યો છે, ઝેડ અને એની વચ્ચે. તો અહીંથી હું 3 કાપી નાખું, અહીંથી 3 કાપી નાખું, આ એક કાપી નાખું, તો વચ્ચે કોણ આવે? જી. તો જવાબ આવશે ઓપ્શન એ જી. ચલો તમારો એક ક્વેશ્ચન તો સીધો પતી ગયો. બીજો ક્વેશ્ચન છે, આપેલ શ્રેણીમાં સંકેત પછી તરત આવતી હોય એવી સંખ્યા કેટલી? એટલે તમારે શું શોધવાનું છે? પેલા સંકેત હોય અને એના પછી શું હોય? સંખ્યા. તો આને કઈ રીતે કરવું જોઈએ એ પણ આપણે હરખી રીતે શીખી ગયા છે, સંકેત અને સંખ્યા. તો ટાર્ગેટ કોને કરાય? જે ઓછું હોય ને એને આપણે જનરલી ટાર્ગેટ કરતા હોઈએ છીએ. તો ટાર્ગેટ કરશું આપણે સંકેતને. ક્લિયર છે? ચલો, સંકેત પછી સંખ્યા આવતી હોય તો સંકેત પછી સંખ્યા, આ સંકેત સંખ્યા નથી, સંકેત સંખ્યા નથી, લાઈનમાં જ હાલવાનું છે. સંકેત સંખ્યા નથી, સંકેત પછી સંખ્યા નથી, સંકેત પછી સંખ્યા. આ આઈ છે કે 1 છે ખાસ જોઈ લેજો. આ છે ને આઈ છે, બરાબર ને? તો એક પણ નથી. સંકેત પછી સંખ્યા આવતી હોય એટલે ઘણાને મજા નહીં આવી હોય. બના ઘણામાં મજા નહીં, અમારું બેટું પૂછ્યું છે ને કઈ છે નહીં, પણ એવું બને. પેપર સેટર હું એ જ કહું છું ને કે તમે કેટલા મજબૂત મનથી પરીક્ષા આપી છે એની જોવાની છે. આ છે ને આઈ છે, 1 નથી. એટલે 0 અમે ભણાવ્યું છે, એમાં કીધું છે કે 1 અને આઈ વચ્ચેનો તફાવત, 0 અને ઓ વચ્ચેનો તફાવત તમને ખબર હોવી જોઈએ, બરાબર ને? તો અહીંયા જવાબ આવશે તમારો 0, એક પણ નથી. ચલો એના પછીનો ક્વેશ્ચન લઈશું. જમણા છેડાથી 18માંના છઠ્ઠા સ્થાને કયો ઘટક છે? જમણા છેડાથી 18માં ઘટકથી છઠ્ઠા સ્થાને કયો ઘટક છે? અહીંયા થોડીક મને વાંધા અરજી જેવું લાગે છે કે કઈ બાજુ જમણા છેડાથી 18મું આપણે ગણીએ તો એનાથી છઠ્ઠા સ્થાન કઈ બાજુ ગણવાનું? ડાબી બાજુ કે જમણી બાજુ? સમજાણું તમને? એટલે આમાં વાંધા અરજી થઈ શકે છે, પણ નીચે 4 જવાબ આપેલા છે એટલે એના આધારે તમે નક્કી કરી શકો છો કે જવાબ શું હોવો જોઈએ. જો એક જ જવાબ હોય તો તમે વાંધા અરજી ના કરી શકો, બરાબર છે? બાકી પ્રશ્નમાં થોડીક ખામી છે, છોકરાઓ ડખે ચડે. જમણા છેડાથી 18મું ગણવાનું છે, 3 ને 3 6 ને 3 9 ને 3 12 ને 3 15 ને 3 18, એટલે કોણ આવ્યો? જી. હવે એના છઠ્ઠા સ્થાને એટલે પેલી બાજુ ગણી શકાય, આ બાજુ ગણી શકાય, પણ કીધું ના હોય ને એટલે ફોરવર્ડ જ જવાનું રાખવું, પેલી ટ્રાય કરવાની. તો 3 ને 3 6 એટલે કોણ જવાબ આવે? બી. આમાં બી ક્યાંય આપ્યો નથી, બરાબર છે? તો હવે આપણે બેકવર્ડ જઈશું. બી આમાં છે જ નહીં એટલે વાંધા અરજી તમારી નહીં ચાલે. તો હવે આપણે પાછળની સાઈડમાં જઈએ, 3 ને 3 6, તો શું જવાબ આવશે? હેઝ. તો ઓપ્શન ડી જવાબ આવશે. આ બાળકનો આ પ્રશ્ન સાચો છે. અત્યાર સુધી આપણે એના જેટલા જોયા ને બધા પ્રશ્નો એના સાચા છે. તમામ સંકેત અને સંખ્યાઓ દૂર કરવામાં આવે તો જમણા છેડાથી 8મા સ્થાને કોણ છે? હવે આ પ્રશ્ન કઈ રીતે કરવો જોઈએ? તો કે સંકેત અને સંખ્યા દૂર કરવાની છે એટલે આપણે ગણવાના છે ખાલી અક્ષરો જ. ટોટલ 3 વસ્તુ જ છે. જો અહીંયા હું પેપરનું સોલ્યુશન કરાવું છું, ખાલી ટીકડા નથી મારવાના. તો આ બાળકે છે આપ્યું છે ને એ જ સીધું ટીક કરી દઉં, ચાલે એવું હતું. પણ આ જ પેપર આવનારી પેઢીઓ જોશે. આવનારી પેઢી એટલે હવેની કોન્સ્ટેબલની પરીક્ષા આવે તો એ નવી પેઢી ગણાય, બરાબર ને? તો આપણે એના વિથ સોલ્યુશન સાથે શાંતિથી જ કરશું. એટલે કદાચ એવું બને કે 10-15 મિનિટ વધારે થાય. ડન છે? તો આપણે અક્ષર જ શોધવાના છે, સંકેત અને સંખ્યા દૂર કરી નાખી છે એટલે અક્ષર જ શોધવાના છે. જમણી સાઈડથી કેટલામો શોધવાનો છે? 8મો. એટલે આ પહેલો, બીજો, ત્રીજો, ચોથો, 5મો, આ છઠ્ઠો, 7મો અને 8મો કોણ આવે? ડબલ્યુ. તો જવાબ આવશે ઓપ્શન ડી ડબલ્યુ. ચલો આગળ જઈશું. એના પછીનો ક્વેશ્ચન, આપેલી શ્રેણીમાં તમામ સંખ્યાઓનો સરવાળો કેટલો થાય? એટલે ગણિત ઘુસાડી દીધું એને. સંખ્યાઓનો સરવાળો કરવાનો છે. 4 ને 2 6 ને 3 9, 9 ને 8 17 ને 1 18 ને 7 25 9 34 6 40 ને 1 41 ને 5 46. કેટલો થશે બાળકો? 46. મારા